ખેડામાં પુત્ર મોહમાં પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે। કઠલાલના માલવણમાં પિતાએ દીકરીની હત્યા કરી છે। પિતાએ 7 વર્ષીય દીકરીને માતાની સામે જ કેનાલમાં ફેંકી દીધી। વિજય સોલંકીએ પુત્ર મોહમાં દીકરીને કેનાલમાં નાખી। દર્શન કરાવવાના બહાને દીકરી અને પત્નીને કેનાલ પાસેથી લઈ ગયો। માતા અંજના સોલંકીએ પતિ વિજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। આંતરસુંબા પોલીસે ફરિયાદના આધારે પિતાની ધરપકડ કરી છે। દંપતીને સંતાનમાં 2 દીકરી હોવાથી પતિ પુત્ર પ્રાપ્તિ ઈચ્છતો હતો। દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ હેવાન પિતા છે અને એ બીજી દ્રશ્યમાં માસૂમ બાળકી કે જેને કેનાલમાં ફેંકી દેવામાં આવી અને મોતને ઘાટ ઉતારવામાં આવી। પુત્ર પ્રાપ્તિના મોહમાં આ પિતા પોતાના જ પુત્રીનો હત્યારો બની ગયો। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા યોગીન જોડાયા છે। યોગીન, જે રીતની આ ઘટના બની છે, આજે સમય આટલો વીત્યો હોવા છતાં પણ પુત્ર મોહ છૂટતો નથી અને પુત્ર મોહના ચક્કરમાં અંધશ્રદ્ધામાં દીકરીનું મોતને ઘાટ ઉતારી હોય તેવો ઘાટ ઘડાયો છે। જી ચોક્કસથી આ 21મી સદીમાં જ્યારે પુરુષ અને સ્ત્રીને એક સમાન ગણવામાં આવે છે, જ્યારે સરકાર પણ મહિલાઓ માટે 33% અનામત આપે છે અને સમાજ આટલો આગળ વધ્યો છે, ત્યારે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક આવા પછાત લોકો છે જે લોકો પુત્ર મોહમાં લક્ષ્મી જેવી દીકરીઓનો ભોગ લેતા વિચારતા નથી। જે આરોપી વિજય સોલંકી દ્રશ્યોમાં જોઈ શકાય છે, તે ભણેલો ગણેલો વ્યક્તિ છે, એવું નથી કે અભણ છે, તે અભ્યાસુ વ્યક્તિ છે। તેમ છતાં પણ પુત્ર મોહમાં તેણે પોતાની માસૂમ દીકરી 7 વર્ષીય દીકરીને કેનાલમાં ફેંકી તેની હત્યા કરી નાખી। ઘરેથી તે પોતાની પત્નીને અને દીકરીને મંદિરે દર્શન કરવા લઈ જઉં છું તેમ કરીને નીકળ્યો હતો। નર્મદા કેનાલ પર તે લોકો પહોંચ્યા ત્યારે થોડી વાર અહીંયા બેસીએ તેમ કરીને તેને પત્નીને સાઈડમાં બેસાડી દીકરીને માછલી બતાવવાની લાલચ આપી કેનાલની પાળી ઉપર ઊભી રાખી અને જેવું પત્નીનું ધ્યાન થોડું બીજી તરફ ગયું કે તરત જ આ માસૂમ દીકરીને તેને ધક્કો મારી દીધો। ખૂબ જ દર્દનાક જે આ ઘટના છે, તેમાં આંતરસુંબા પોલીસ મથકે હવે ફરિયાદ પણ નોંધાઈ છે અને આ હત્યારા પિતા વિજય સોલંકીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। હવે પોલીસ તેના રિમાન્ડની માંગણી કરશે અને ત્યારબાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે। હેતવી યોગીન, મહત્વની વાત છે, આ ઘટનામાં જે તપાસ કરવામાં આવી રહી છે એવું કંઈ જાણવા મળ્યું છે? કોઈના કહેવાથી આ વ્યક્તિ આવું કોઈ પગલું ભર્યું હોય, કોઈ ભુવાના સંપર્કમાં આવ્યો હોય અને ભુવાએ આ પ્રકારે તેને કરવાનું કહ્યું હોય તેવી કોઈ વાત છે? એથી ચર્ચાઓ ચાલી રહી છે કે પુત્રના મોહમાં આ પિતાએ દીકરીની હત્યા કરી છે। કેટલાક લોકો એવી વાતો કરી રહ્યા છે કે જો દીકરીની હત્યા કરે તો તેને અગાઉ પુત્ર પ્રાપ્ત થશે તેવી કોઈએ તેને વાત કરી હતી, પરંતુ કોઈ ભુવાનો સંપર્ક કર્યો હતો કે કોણે તેને આવી વાત કરી હતી તે બાબત હજી સ્પષ્ટ થઈ નથી। પોલીસ ફરિયાદમાં પણ આ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। એટલે જ્યારે આ વિજય સોલંકીના રિમાન્ડ લેવાશે ત્યારબાદ જ સમગ્ર બાબત સ્પષ્ટ થશે। બિલકુલ યોગીન, આભાર વિગતો બદલ।